જામનગરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભા કરી ગયા, એમ છતાં પણ હજુ 5 પડકારો ઊભા છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈને એ પહેલાં ગુજરાતની અંદર બધું જ ભાજપ માટે એકદમ સારું હતું, કોઈ પ્રોબ્લેમ ને કોઈ સમસ્યા દેખાતી નહીં હતી। પરંતુ 23 માર્ચ 2024ના દિવસે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું અને ક્ષત્રિય સમાજની જે નારાજગી થઈ એનો રેલો જામનગર સુધી પહોંચ્યો છે અને જામનગરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભા કરી ગયા, એમ છતાં પણ હજુ 5 પડકારો ઊભા છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે। તો આ 5 પડકારો કયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ જામનગરની બેઠક ઉપરથી પૂનમબેન માડમને રિપીટ કરેલા છે અને એની સામે કોંગ્રેસે એક પાટીદાર ઉમેદવાર જેપી મારવિયાને ઉતારેલા છે। જામનગરની બેઠક ઉપર પહેલાં કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ ક્ષત્રિય આંદોલન શરૂ થયું અને એની જે અગનજ્વાળા છે એ જામનગર સુધી પહોંચી અને જામનગરની અંદર પણ પૂનમબેન માડમ માટે જે એકદમ સરળ અને સીધો રસ્તો હતો એ કાંટાળો પંથક બની ગયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 2 મેના દિવસે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એમણે જામનગરની અંદર પણ સભા કરી અને ત્યારે બધા એવું માનતા હતા કે આ ક્ષત્રિય આંદોલન પ્રધાનમંત્રીના આવવાને કારણે હવે ઠરીથામ થઈ જશે અને જામનગર ઉપર વાંધો નહીં આવે। પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હજુ પણ એવા 5 મુદ્દા છે કે જે જામનગરમાં ભાજપ માટે મુશ્કેલી ઊભા કરી શકે એમ છે। તો આ 5 મુદ્દા વિશે તો હું વાત કરીશું। પહેલાં ખાલી જામનગરમાં કોણ કેટલા મતદારો છે એ આપણે જોઈ લઈએ। તો જામનગરની અંદર ટોટલ 18,14,056 મતદારો છે, એમાં પાટીદાર 2,46,928 છે, મુસ્લિમ 2,36,176 છે, આહિર 1,73,871 છે, દલિત 1,62,021 છે, ક્ષત્રિય સમાજની વસ્તી 1,34,767 અને સતવારા 1,21,441 અને અન્ય મતદારો 7,38,852। આટલી આ જે મતદારો જે છે જામનગરમાં એના આ આંકડા છે। હવે મુદ્દાની વાત કરીએ કે કયા કયા મુદ્દાઓ પ્રોબ્લેમ ઊભા કરી શકે છે। તો પહેલો મુદ્દો એમ છે કે આ જે ક્ષત્રિય આંદોલન શરૂ થયું એ સૌથી મોટો મુદ્દો છે અને એની અંદર ક્ષત્રિય આગેવાન જે છે જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રીવાબા જાડેજા, આ બંને નિષ્ક્રિય છે। આમની નિષ્ક્રિયતા ભાજપ માટે એક મોટો પડકાર બની શકે એમ છે અને ક્ષત્રિયોનો જો વિરોધ છે એ મતદાનની અંદર પરિણમે તો ભાજપને મુશ્કેલી ઊભી થઈ શકે। બીજો પડકાર એ છે કે કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવાર જેપી મારવિયાને ટિકિટ આપેલી છે અને જામનગરની અંદર ટોટલ 2.46 લાખ પાટીદાર મતદારો છે અને એમાંથી 1.80 લાખ લેઉવા પાટીદાર મતદારો છે। તો આ પાટીદારોનો ઝુકાવ પણ જો કોંગ્રેસ તરફ જાય તો ભાજપને મુશ્કેલી ઊભી થઈ શકે। બીજું કે જામનગરની અંદર ભાજપનો આંતરિક જૂથવાદ છે એ બધાને ખબર છે, પણ ઉપરની સપાટી પર આવતો નથી, પરંતુ અંદર ભાજપમાં બહુ ડખા છે। સૌથી મોટો જે ડખો છે એ પૂનમ માડમ અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા વચ્ચે છે। એમના વચ્ચે ઘણા સમયથી મતભેદો ચાલુ છે અને લોકસભા 2024માં પણ એ મતભેદો દેખાઈ રહ્યા છે। બીજો એક પૂનમબેન માડમ અને હકુભા જાડેજા, જે જામનગરના મોટા દિગ્ગજ નેતા કહેવાય છે, એમની સાથેના પણ પૂનમબેન માડમના મતભેદો છે અને આ મતભેદોને કારણે આંતરિક વિખવાદ પણ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે। જામનગરની અંદર મુસ્લિમોની વસ્તી 2,36,000 જેટલી છે અને અત્યાર સુધી 2014 અને 2019 ત્યાં સુધી મુસ્લિમ મતદારો પૂનમબેન સમર્થન આપતા રહેતા હતા, પરંતુ રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકામાં દબાણના મુદ્દે
જે દબાણ ઊભું કરેલું એને કારણે લઘુમતી સમાજની અંદર એક નારાજગી ઊભી થયેલી અને એ નારાજગી જો વોટમાં પરિણમે તો પણ ભાજપને મુશ્કેલી ઊભી થઈ શકે. જામનગરની અંદર એક સમાજ એવો છે કે જે પણ એક નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને એ સમાજનું નામ છે સતવારા સમાજ. આ સતવારા સમાજની પણ એક મતદારો છે 1,21,000 જેટલા મતદારો છે અને સતવારા સમાજના મતદારોએ ક્ષત્રિય આંદોલનને સમર્થન આપેલું છે. હવે આ સતવારા સમાજ પણ જો ક્ષત્રિય સમાજની સાથે જોડાઈ જાય અને એ મત ટ્રાન્સફર થઈ જાય તો પણ ભાજપને મુશ્કેલી ઊભી થઈ શકે. એટલે રૂપાલાનું જે વિરોધનો સૂર હતો એ જામનગરની અંદર ભાજપ માટે એક મોટો પડકાર થઈને ઊભો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.